ગરીબ લોકોને આશીર્વાદરૂપ એવી ભાવનગરની સર તખતસિંહજી જનરલ હોસ્પિટલ અને ભાવનગર મેડિકલ કોલેજમાં આજે દિલ્હીથી મેડિકલ કાઉન્સિલ એક ઇન્ડિયાના 3 મેમ્બરની ટીમ આવી પહોંચી હતી. ભાવનગર સર ટી હોસ્પિટલના અધ્યક્ષ મેડિકલ કોલેજના ડીન અને ડોક્ટરોને સાથે રાખીને આ ટીમે હોસ્પિટલની અને મેડિકલ કોલેજની સગવડતા અગવડતા અંગેની ચકાસણી કરી હતી. હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈને તેઓને હોસ્પિટલમાં કેવા પ્રકારે સગવડ જરૂરિયાત છે તેમજ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને કેવી સગવડતા કે સુધારાની જરૂરિયાત છે તે અંગેનો રિપોર્ટ કરીને તેઓની ઉપરી કચેરીને આ રિપોર્ટ મોકલી આપશે. આ રિપોર્ટ બાદ મેડિકલ કોલેજને કેટલી ગ્રાન્ટ આપવી, કેટલી ગ્રાન્ટની જરૂરત હશે એ અંગેના નિર્ણય લેવામાં આવશે. આ હાલમાં આ ટીમ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલની 2 દિવસની ચકાસણી કરીને રિપોર્ટ કરશે. હાલ તો આ ટીમના ઇન્સ્પેક્શન બાદ મેડિકલ કોલેજને વધુ સીટોની ફાળવણી કરવામાં આવશે તેવી આશા જન્મી રહી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ભાવનગર.